ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોડવા ગામે દેશભક્તિના અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોડવા ગામે દેશભક્તિના અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. લોડવા ગામે સરપંચ હીરાભાઈ વાઢેર દ્વારા તંત્રના સહકાર સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ સાથે તિરંગા યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઢોલ શરણાઈના સૂર સાથે દેશભક્તિના ગીતો રેલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાથમાં તિરંગો ફરકાવી દેશભક્તિની અનુભૂતિ કરાવી રહ્યા હતા. લોડવા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને ગ્રામજનોએ ઝીલી લઈ તિરંગા યાત્રાની સાથે ઘરે ઘરે તિરંગો ફરકાવવા માટે પણ કટિબદ્ધતા દર્શાવી હતી. તિરંગા યાત્રામાં ઉપસરપંચ કચરાભાઈ બામભણિયા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ જાદવભાઈ ભોળા, અગ્રણી મેરુભાઈ વાળા, યુવા ભાજપ પ્રમુખ દેવશીભાઈ વાઢેર, આચાર્ય પરેશભાઈ વાળા, ગોવિંદભાઈ રામ, તલાટી કમ મંત્રી વિપુલભાઈ નાઘેરા તેમજ સૂત્રાપાડા તાલુકા પંચાયત સ્ટાફ, કન્યા શાળા સ્ટાફ, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, લોડવા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ તેમજ સૂત્રાપાડા પોલીસ સ્ટાફ, ગામના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.